ના દિન દિન ના દિન દિન જાઓ જાઓ જમ્પ કરો ટુપી ટુપી જમ્પ ટુપી જાઓ पहले छोटा बच्चा से जानना लो तारू नाम पूनम छे पूनू Leo Leo जो बता Thank you. બધા પી જશો ને ફટાફટ બધા પી જજો હા ઢાંકડા છે ને કોઈ એક મિનિટ બધા આપી દો બધા પી લો અને બોટલ ત્યાં ને ત્યાં રવા દેજો હા વાર્તા સાંભળવા રેડી હા રેડી વાહ ઠંડી ઉડી ગઈ ને બરાબર પ્રાર્થના પણ થઈ ગઈ ભગવાન પાસે બધું આપણે કહ્યું માંગ્યું બી ખરા બુદ્ધિ આપો વિશ્વાસ આપો તો મારું નામ શું છે એક જ જણ બોલે છે આવું થોડું ચાલે મારું નામ શું હા જો હવે મને મજા આવી કેટલા બધા સરસ બધાને બોલ્યા યાદ રહી ગયું એક તો બહુ નાની છે તો હું આજે અહીંયા તમને શું કહેવા માટે આવી છું વાર્તાનું નામ ચલો હવે બધા રેડી મારી વાર્તાનું નામ છે કે વિદ્યાશ્રેષ્ઠ કે બુદ્ધિ શું નામ છે મારી વાર્તાનું વિદ્યાશ્રેષ્ઠ કે બુદ્ધિ અને આ જે વાર્તા લખી છે એમનું નામ છે શ્રી વિષ્ણુ શર્માજી અને પંચતંત્રમાંથી લેવામાં આવે છે એની આ વાર્તા છે અને હું આજે તમને વાર્તા કરીશ આ વાર્તાની અંદર 4 ભાઈઓ છે અને ખૂબ જ શાસ્ત્રોમાં અને વિદ્યામાં ઘણી ઘણીને હોશિયાર પારંગત થયેલા છે તો આપણે એની વાત કરીશું એક નગર હોય છે એ નગરમાં બ્રાહ્મણના 4 દીકરા હોય છે બરાબર હવે એ 4 દીકરામાંથી 3 દીકરા શાસ્ત્રનું જ્ઞાન લીધું હોય છે ખૂબ જ વિદ્યામાં અને શાસ્ત્રોમાં હોશિયાર છે ભણી ગણી પારંગત થયેલા છે પણ એમનો એક ભાઈ હોય છે ને એ શાસ્ત્રોમાં કશું ભણ્યું નથી એ વિદ્યા વિશે કશું જાણતો પણ નથી તો જે વિદ્યામાં અને શાસ્ત્રોમાં ભણી ગણી હોશિયાર થયા છે ને પણ એ લોકોમાં બુદ્ધિ નથી અને જે શાસ્ત્રો અને વિદ્યામાં ભણી ગણી હોશિયાર નથી થયો ને પણ એનામાં બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે એનામાં ખૂબ જ સારી બુદ્ધિ છે બધા બરાબર સાંભળજો આપણે વાર્તાના અંતે શું કરવાનું છે કહ્યું છે ને
આપણે આ વાર્તાને છેલ્લે આપણે બધા એક નાટ્ય રૂપાંતર તરીકે ભજવીશું કે નાટકમાં શું, આ વાર્તામાં શું છે ખબર પડશે. તો 3 જણ વિદ્યામાં પારંગત છે, બરાબર, સર્વશ્રેષ્ઠ સરસ શાસ્ત્રમાં. અને 1 જણ છે એ વિદ્યામાં પારંગત નથી પણ બુદ્ધિમાં શ્રેષ્ઠ છે. પણ એ 4 ભાઈ છે ને, ભાઈ તો છે પણ એકદમ ગાઢ મિત્રો પણ છે. શું છે? ફ્રેન્ડ જેવા એકદમ. ભાઈ બી ખરા ને ફ્રેન્ડ બી ખરા. તોફાન બી કરે, મસ્તી બી કરે, માર ગરમ આમ તોફાન કરે, બરાબર. એવી એટલા ભાઈબંધ જેવા પણ હોય છે. હવે આ જે ભણેલા ગણેલા વિદ્યામાં પારંગત જે ભાઈઓ છે 3, એમને એવો વિચાર આવ્યો કે એમને ધન કમાવું છે. શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? એ વિચાર કોને આવ્યો? આ જે 3 ભાઈઓ ભણેલા છે ને, 4 માંથી શાસ્ત્રો ને વિદ્યાનું જ્ઞાન છે એમને. તો એ લોકો એવું નક્કી કરે છે કે આપણે હવે ધન કમાવું છે. તો ધન કમાવા માટે વિચાર આવ્યો અને એ 4 ભાઈઓ ચાલી નીકળે છે. અને ક્યાં? પરદેશ જવા. પૂર્વ દિશામાં એ લોકોએ શરૂઆત કરી જવાની. ચાલતા ચાલતા એ જે 4 ભાઈઓમાંથી સૌથી મોટો અને વૃદ્ધ ભાઈ છે એ શું કહે છે ખબર છે? કે આ આપણો ચોથો ભાઈ છે ને, તો મૂર્ખ છે, એ કે ભણ છે, એને કોઈ શાસ્ત્રોનું કે વિદ્યાનું કોઈ જ્ઞાન જ નથી. તો કે છે કે આપણે જે આ ધન કમાઈશું વિદ્યાના આધારે, જે ભણે છે, જે ભણી ગણીને હોશિયાર થયા છે, એમને એવું છે કે આપણે જ્યારે ધન કમાવવા માટે આ વિદ્યાનો ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે રાજાના ત્યાં પહોંચીશું ત્યારે વિદ્યા કામ લાગશે અને આપણા શાસ્ત્રોનું જ્ઞાન કામ લાગશે, નહીં કે બુદ્ધિ ભણેલું હશે તે કામ લાગશે. તો પછી આ ચોથાને જેને ભણેલો નથી એને લઈ જઈને શું કામ છે? મેડમ નમસ્તે. તો એવું કે છે કે આપણે ચોથાને નથી લઈ જવું, એ નથી ભણે તો આપણે જે ધન કમાઈશું તો આપણે એને શું કામ આપવાનું? તો એક ભાઈ કે છે એને અહીંયાથી જ જવા દો, એને ઘરે મોકલી દો. તો હવે બીજો ભાઈ શું કે છે? અરે એવું ના કરાય, આપણે બધા સાથે ભાઈઓ મોટા થયા છીએ, આટલા સરસ મિત્રો જેવા છે, એને બચારાને એવો થોડો ઘરે મોકલાય. આપણે નાનપણમાં રેતીમાં રમ્યા, મારામારી કરી, એક સાથે મોટા થયા, તો એવું ના કરાય, આપણે એને સાથે લઈ દઈશું. તો ચોથો ભાઈ કહે છે કે ના ના હવે એને જવા જ દે, તું જવા જ દે. એક ભાઈ કે આપણે સાથે લઈ જઈશું પણ જે હું ધન કમાઈશ ને એમાંથી અડધું ધન હું એને આપી દઈશ, તમે લોકો ના આપતા. અચ્છા, નામ હતા નહીં પણ આપી દેવા છે. ચોથો બહુ પહેલો નંબર, બીજો નંબર એવું કર્યું છે કઈ કે અત્યાર સુધી પણ નામ નથી. 4 ભાઈઓનું, બરાબર. એમાં જે બુદ્ધિ વાળો છે એનું નામ સદબુદ્ધિ છે, સૌથી નાના ભાઈનું નામ સદબુદ્ધિ છે. હવે 4 જણાએ નક્કી કરી દીધું કે આપણે 4 સાથે જઈશું. પણ એનો જે 3જા નંબરનો ભાઈ હતો ને એને કહ્યું કે હું મારી કમાણીમાંથી આ સદબુદ્ધિને હું આપીશ, અડધો ભાગ તમારે ના આપવો તો કઈ નહીં પણ આપણે સાથે લઈ જઈએ. બધા ત્યારે એને એક એક્ઝામ્પલ આપ્યું કે લક્ષ્મીનો ઉપયોગ ખાલી ઘરમાં જ થાય એવી લક્ષ્મી શું કામની કે જે બીજાના કામમાં ના આવે, એવું એ 3જા નંબરનો ભાઈ શિખામણ આપે છે. બરાબર. 3 ભાઈઓ હોય, પહેલો નંબર, બીજો નંબર, 3જો નંબર, આ 3 ભણેલા છે, ચોથો નંબર વાળો નથી ભણ્યો. તો 3જા નંબરનો ભાઈ એવું કે આપણે જે ધન કમાયું હોય એ ખાલી આપણા જ માટે કામ લાગે, જરૂરિયાતમંદ ન લાગે તો એ ધનનું શું કામનું? આ નાના છે, આ મોટા છે, આ પારકા છે, આ પોતાના છે, આવું બધું કોણ વિચારે? નાના મન વાળા લોકો વિચારે. પણ જેનું મન મોટું હોય, જેનું દિલ ઉદાર હોય એ લોકો તો આ આપણી ધરતી ઉપર જેટલા લોકો છે ને એ બધાને પોતાનું કુટુંબ જ સમજે છે.
એને એવું ના થાય કે આ હું એકલો હું જ બધું ખાઈ જાઉં, એકલો હું જ વાપરું, મારી પાસે છે તો હું પણ વાપરું અને બીજાને પણ આપું. આવું સરસ સમજાવે છે ત્રીજા નંબરનો ભાઈ. એટલે પછી ભલા બંને મોટા ભાઈ હોય છે ને એ પણ સમજી જાય છે અને ચારે ભાઈ એની વાત આ માની લે છે. અને પછી ચારે જણ સાથે નીકળે છે. ચાલતા ચાલતા રસ્તામાં જંગલ આવે છે. શું આવે છે? તો જંગલ આવે છે. એક જણની નજર પડે છે દૂર સુધી બધા હાડકા છે ને છૂટા 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 વેરાયેલા છે, કોઈ મરેલા જાનવરના જંગલની અંદર. પણ એ કયા જાનવરના હાડકા છે એ કોઈને ખબર નથી પડતી. તો હવે જે ખૂબ જ વિદ્યામાં પારંગત હોશિયાર છે એ બધાને એવું થાય છે કે આપણે છે ને આપણે કેટલું આપણેમાં જાણકાર છે, આપણને કેટલું યાદ છે, તો આપણે આ સમયનો મોકો લઈ લઈએ, તક લઈએ અને આ હાડકાને ભેગા કરીએ. ભેગા કરી અને શેના હાડકા છે એને બનાવીએ કે કોના હાડકા કયું જાનવર છે અને એને જીવિત કરીએ, એવો એમને વિચાર આવે છે. તો એક ભાઈ છે ને બધા છૂટા પડેલા હાડકા ભેગા કરીને ઢગલો કરે છે. બીજો ભાઈ શું કરે છે? બીજા નંબરનો ભાઈ એ હાડકાની અંદર લોહી ભરે છે, માંસ ભરે છે અને ચામડી લગાવે છે. એ આખું તૈયાર થાય ને તો શું બની જાય છે ખબર? સિંહ બની જાય છે. તો હવે ખાલી અંદર જીવ પૂરવાનો બાકી હોય છે. એ જીવ પૂરે તો એ જીવતો થઈ જાય. તો જે હવે આખું બની ગયો, હવે જે ત્રીજા નંબરનો ભાઈ છે ને એ જીવ પૂરવા જાય છે. તો જે ચોથો સદબુદ્ધિ છે ને, જે ભણ્યો નથી પણ એનામાં બુદ્ધિ સારી છે, એવું કે છે કે ભાઈ તું ઉભો રે, આ મને એવું લાગે છે કે જે આ તૈયાર કર્યું બધું બનાવ્યું આપણે, તો એ તો સિંહ બની ગયો છે અને જો તું જીવ પૂરીશ તો એ જીવતો થઈ જશે. અને જીવતો થઈ જશે તો શું કરશે? આપણને અહીંયા મારીને ખાઈ જશે. તો પેલો જે સદબુદ્ધિ માણસ છે, ચોથો ભાઈ, જેને બધા ઘરે મોકલી દેવાનું કહેતા હતા, એને એવું કે છે કે તમે એને જીવતો ના કરશો. શું કે છે? જીવતો ના કરશો. પણ જે બહુ હોશિયાર છે ને એને એના જ્ઞાનનું અભિમાન હોય છે. અરે કે મૂર્ખ, તને શું ખબર કે આ જ્ઞાનનો ઉપયોગ શું કરાય? તું ચૂપ રહે, હું તો આને જીવતો કરીને જ રહીશ. તો બે જણ એ ભાઈ અને જે સદબુદ્ધિ છે એ બધાને અંદર અંદર બોલાચાલી થાય છે. પેલો એને સમજાવે છે સદબુદ્ધિ કે તું જીવ ના પૂરીશ, પણ પેલો એની જીદ કરે છે. એને એના જ્ઞાનનું એને અભિમાન છે. એ બુદ્ધિનો ઉપયોગ નથી કરતો કે હું આ મારા જ્ઞાનને તો અને જીવ બનાવી દઈશ, જીવ તો કરી શકીશ, એટલામાં મારામાં એટલું બધું જ્ઞાન છે. પણ એની બુદ્ધિ કામ નથી કરતી. કેમ નથી કરતી? એને એનું ભણતરનું અભિમાન છે, એના જ્ઞાનનું અભિમાન છે. તો પેલાની વાત સમજતો જ નથી અને પેલો સાચો હોય છે કે આ ખરેખર મારી નાખશે. પેલો કે તું ના મારીશ, મારી નાખશે. પેલો કે ના, હું એને જીવતો કરીને જ રહીશ. હવે શું થાય છે? હવે શું કરશે બોલો? હવે મારી નાખશે, બોલો જીવ પૂરશે, એને જીવતો કરશે, મારી નાખશે, શું થશે? હવે જીવ પૂરશે, જીવ પૂરે તો મારી નાખે. હવે આટલામાં શું થાય છે ખબર છે? આ બંને ભાઈઓ પેલા ઉભા છે, જીવ પૂરવા વાળો ભાઈ અને આ સદબુદ્ધિ, બે જણાની બહુ જ માથાકૂટ ચાલે છે. એવામાં અચાનક એક પાંચમો ભાઈ અચાનક આવે છે. એ ભાઈનું નામ બુદ્ધિ તો છે જ. બુદ્ધિ તો ઉભો જ છે, જે ના પાડે છે કે તું જીવ ના પૂરીશ. અને જે જ્ઞાની છે ભાઈઓ, એ તો કે છે ના, અમે ભણેલા છે ને, એટલું બધું જ્ઞાન છે, તને શું ખબર પડે મૂર્ખ? અમે તો અમારા જ્ઞાનનો ઉપયોગ કરીને જ રહીશું કે આજે તો અમે એટલે આ બધી માથાકૂટ ચાલે છે. ઓલો કે હું જીવતો કરું, પેલો કે ના કર. આ બેની લડતમાં એક અચાનક પાંચમો ભાઈ આવે છે જે આ ચારને ખબર નથી. એનું નામ છે વિવેક. વિવેક સરપ્રાઈઝ હતું. આ પાંચમો ભાઈ તો સરપ્રાઈઝ છે, કોઈને ખબર હતી? એ અચાનક આવે છે. એ શું કહે છે ખબર છે? કે ભાઈ તને જ્ઞાનનું અભિમાન છે, તું શાંતિ રાખ. અને બુદ્ધિને કે છે તારામાં બુદ્ધિ તો છે પણ તારામાં જ્ઞાન નથી, એટલે તું પણ શાંતિ રાખ. તો જ્ઞાન અને બુદ્ધિ આ બંને ભેગા થાય ને એને વિવેક કહેવાય. આ બંને વસ્તુ જ્યારે સાથે મળે ત્યારે વિવેક. એનો મતલબ કે કયા ટાઈમે કયું કામ બુદ્ધિપૂર્વક કરવું જોઈએ,
કે કયું ના કરવું જોઈએ. બધું જ છે, જ્ઞાન બી છે, બુદ્ધિ છે, પણ એને ક્યારે વાપરવી, કેવી રીતે વાપરવી, કોના ઉપર વાપરવી, એ આ બંનેની વચ્ચે જો વિવેક હોય ને તો જ ખબર પડે અને એ બુદ્ધિનો અને એના જ્ઞાનનો સદુપયોગ થઈ શકે. તો વિવેક એવું કે છે, અને બધું આપણા પોતાનામાં છે. આપણે બહુ ભણેલા હોય તો આપણને અભિમાન બી આવે, જેને બહુ બુદ્ધિ હોય ને તો એને પણ અભિમાન આવે. પણ આ બંનેની વચ્ચે વિવેક ખૂબ જરૂરી છે. આ બંનેનો સમતોલ કરી શકે, બંનેને કંટ્રોલ કરી શકે એટલે વિવેક. તો વિવેક શું સમજાવે છે ખબર છે? કે આ વાઘને છે ને મારો, આપણે જીવતો નથી કરો. આ જે સિંહ છે એને જીવતો નથી કરો. એ જીવતો કરે તો 100% મારી જ નાખે, આપણે કોઈ ના બચીએ. તો એક કામ કરીએ કે બુદ્ધિના ઉપયોગનો અને આપણા જ્ઞાનનો ઉપયોગ કોઈ એવી જગ્યાએ કરીએ કે આપણને આપણા મોતનો બી ડર ના લાગે, આપણને જાનવર ખાઈ બી ના જાય અને એને જીવતો બી કરીએ એવો ઉપયોગ કરીશું. ઉપયોગ તો કરવો જોઈએ, આપણા જ્ઞાનનો બી ઉપયોગ કરવો જોઈએ સમય આવે તો, અને બુદ્ધિનો બી. તો એમ કે છે કે હવે આને છે ને અહીંયા જ રહેવા દો, એમાં જીવ ના પૂરશો. ચાલો આપણે હવે આગળ જઈએ. એટલે હવે આ 4 ભાઈઓ ને 5મો ભાઈ વિવેક, એ બધા ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં જાય છે તો આગળ જતા એમને એક મૃત હરણી જોવે છે. હરણની વાઈફ, હરણની પત્ની હરણી, એ મરી ગઈ હોય છે અને એની આજુબાજુ એના 4-5 નાના નાના બચ્ચા છે. એની માં મરી ગઈ છે તો બચ્ચા રડે છે. માં વગરના બચ્ચા કેવા રડે, ભૂખ્યા છે, એમનું કોણ ધ્યાન રાખશે, હવે ક્યાં જશે, શું કરશે. તો હરણીની આજુબાજુ 5 બચ્ચા રહીને એટલા રડે, એની મમ્મીને જગાડે, ઉઠાડે, પણ એ તો બચારી મરી ગઈ છે. તો આ બધા ત્યાં જઈને ઉભા રહે છે અને જોવે છે કે હવે પેલો વિવેક શું કે છે ખબર છે? કે ચાલ ભાઈ, તારામાં જ્ઞાન છે ને શાસ્ત્રોનું, તારામાં તો વિદ્યા છે, હવે તું તારી વિદ્યા અને જ્ઞાનનો ઉપયોગ તો હરણી ઉપર કર. તો કેટલો સરસ વિચાર કે હરણી બચી બી જાય, બાળકોને, એના બચ્ચાને એની મમ્મી મળી જાય, માં મળી જાય ને, અને હરણી એ લોકોને મારે પણ નહીં. તો એ જે વિવેક છે એ જ્ઞાની ભાઈઓને સુજાડે છે બુદ્ધિપૂર્વક કે તારે જો બુદ્ધિપૂર્વક કામ કરો કે અહીંયા આનામાં જીવ પૂરશો તો તમારી જે અંદર જે જ્ઞાન છે વિદ્યાનું, એને કેટલું છે એ તમને તક મળી છે, મોકો મળ્યો છે એના પર પ્રયોગ કરવાનો, તો આ એની ઉપર કરો તો એ યોગ્ય જગ્યાએ થશે. તો પેલા જે મરેલી છે હરણી એ જીવતી થઈ જશે અને એની માં મળી જશે. તો વિવેકના કહેવાથી બુદ્ધિપૂર્વક જ્ઞાનનો ઉપયોગ થયો હરણી ઉપર અને પછી એનામાં જીવ પૂર્યો. તો એનું જ્ઞાન બી પુરવાર થયું કે કેટલા જ્ઞાની છે, એને જીવતી કરી શકે છે. અને બુદ્ધિનો પણ ઉપયોગ થયો ને કે કોના ઉપર આપણે પ્રયોગ કરવો જોઈએ, નહીં કે વાઘ અને સિંહ ઉપર કે આપણે જીવતો કરીને આપણને જ ખાઈ જાય. એટલે આપણે બી આપણી રક્ષા કરવાની ને, અને સારું કામ પણ કરવાનું. તમારામાં શું બુદ્ધિ છે, શું શક્તિ છે, એનો ઉપયોગ પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરવાનો. હવે જીવ પુરાયો અને હરણી જીવતી થઈ ગઈ. 5 બચ્ચા એને વળગી પડ્યા, એટલા બધા વળગી પડ્યા અને પછી એની માં પણ રાજી, બધું આનંદ થઈ ગયો. પેલા લોકોને પણ એમની બુદ્ધિનો અને એમની જે વિદ્યા છે એનો પ્રયોગ કરવાનો મોકો પણ મળી ગયો કે કેટલા સક્ષમ છે આ બધામાં. અને હરણી એના બચ્ચાઓ સાથે આગળ નીકળી જાય છે અને આ બાજુ ભાઈઓ, 5 ભાઈઓ સાથે હવે તો વિવેક બી છે, એ બધા જ ખુશી આગળ પાછા ચાલવા નીકળે છે. તો આમાં શું થયું તમને? કેવું બધા બચી બી ગયા, ઉપયોગ બી થઈ ગયો વિદ્યાનો અને બુદ્ધિનો. અને વિવેકભાઈ આવીને કેટલું સરસ સમજાવ્યું. જો એમનામાં આ વિવેક પહેલા આવ્યો હોત તો આટલું બધું બુદ્ધિને અને જે શાસ્ત્રોના પારંગત ભાઈઓ છે એમની સાથે આ બધી માથાકૂટ ના થઈ. પણ પછી વિવેક આવ્યો, એમને સરસ રીતે બધું સમજાવ્યું. તો એમને વાઘને મારવા, જીવતો કરીને મારી નાખશો એ પણ બીક ના રહી અને આગળ જતા આ હરણીને જીવતી કરીને એક સારું કામ પણ કર્યું અને ખૂબ જ ખુશી ભાઈઓ આગળ ચાલી નીકળ્યા. ખ્યાલ? તો આ વાર્તા અહીંયા પૂરી થઈ. તો તમને યાદ રહી ગઈ?
શું હતું વાર્તામાં? છોકરા હતા, ચાર ભાઈઓ, એક વિવેક હતો. પાંચમો ભાઈ વિવેક. વિવેક છેલ્લો આવે તો બરાબર. હવે જો આ તમને વાર્તા રહી છે ને, તો આ વાર્તા યાદ રહી છે બરાબર. આપણે છે ને હવે એને ગોઠવીએ. આપણી વાર્તાનું નામ શું હતું? વિદ્યા શ્રેષ્ઠ કે બુદ્ધિ? આ વાર્તાનું નામ હતું. આમાં બોલો, મને સંભળાતું નથી. ચાર ભાઈ વિવેક તો કે પાંચમો ભાઈ તો છેલ્લે આવે છે ને. બે ભાઈઓ, ચાર ભાઈ લડે છે ને ત્યારે પાંચમો ભાઈ વિવેક આવે છે. એટલે વિવેકની પાંચમો ભાઈ થયો. અને જે ભણ્યો નતો એનું નામ શું હતું? સદબુદ્ધિ. યસ, બહુ હોશિયાર છે. સદબુદ્ધિ. અને પેલા બીજા એના 3 ભાઈઓ હતા. આ વાર્તામાં તમને શું ખબર પડી? કે વિદ્યાથી એકલી વિદ્યા પણ ના ચાલે અને એકલી બુદ્ધિ પણ ના ચાલે. એકલી વિદ્યા ચાલે, એકલી બુદ્ધિ પણ ચાલે. બુદ્ધિ ને વિદ્યા બંને સાથે જોઈએ. તો તમારી પાસે વિદ્યા હોય, તમને કે માની લો કે ક્રિકેટ રમવાનું હોય, બોલિંગ કરવાની હોય, પણ એ બોલિંગ ક્યાં કરવાની એ ખબર ના હોય, ગમે ત્યાં બોલ ફેંકો તો કઈ પેલો પ્લેયર આઉટ થાય. બોલિંગ કરતા આવડશે પણ તમને એ બી ખબર પડવી જોઈએ ને કે આ બોલ ક્યાં લગાવવાનો. સ્ટમ્પ પર જે ક્રિકેટર બેટિંગ કરતો હોય ત્યાં કરવાનું ને બોલિંગ. હા, હવે તમને આવડે છે પણ તમે પેલા ઝાડ પર મારી દો તો શું થાય? એટલે તમને બોલિંગ કરતા બી આવડવી જોઈએ અને બોલિંગ તમે ક્યાં એક્ઝેક્ટ કરવાના છો એ બી ખબર પડવી જોઈએ. બરાબર. પછી એક બીજો છે દાખલો કે તમારા મમ્મી પપ્પા છે, ભલે એ વિદ્યા કે બહુ મોટી ડિગ્રી નથી લીધી, પણ એમના જિંદગીના અનુભવે એમનામાં બુદ્ધિ બહુ હોય. જ્યારે તમે કંઈક કામ કરતા હોય ને ત્યારે એ બુદ્ધિના ઉપયોગથી તમને કહેતા હોય એમના અનુભવથી કે તું આ કામ ના કરીશ, તું આમ ના કરીશ. તો એ મા બાપમાં બુદ્ધિ હોય છે તો એ બુદ્ધિથી તમને સમજાવે છે એમના અનુભવથી. તો એ મા બાપની અંદર જે વિવેક હોય છે ને એ વિવેકથી તમને સમજાવે છે કે આ સારું કામ, આ ખોટું કામ, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. ખબર પડી? તો હવે આપણે 4 ભાઈ બનવાનું છે, વિવેક બનવાનું છે. આપણે આખી સ્ટોરી બનાવવાની છે. ચાલો બધા ઉભા થઈ જઈએ. 3 વિદ્વાન ભાઈઓ બની જાઓ. ચલો ગ્રુપ બનાવી દો. आ जाओ, चलो बिना बोले आ जाओ. અને ચોથો ભાઈ છે બુદ્ધિમાન, સર્વશ્રેષ્ઠ બુદ્ધિ, સદબુદ્ધિ. આવી જાઓ ફટાફટ. 3 ભાઈઓ, ચોથો સર્વશ્રેષ્ઠ બુદ્ધિ, 5મા વિવેક તો હું બનવાની છે. बस लाइन में થઈ જાઓ, પાછળ ખસી જાઓ થોડા. બસ લાइन में જાઓ. અચ્છા, અને બીજા આવશે હરણી કોણ બનશે? આવી જાઓ. એક છોકરી હરણી માટે આવી જાઓ. જો કોને બનવું છે? અને એના 3-4 બચ્ચા નાના નાના. જો આ હરણી. ઓ નાના બચ્ચા 2 હતા ને, ક્યાં ગયા? એ નાઈ ગયા તો અહીંયા ઉભા. એમની મમ્મી જોડે. અચ્છા, જો હવે તું છે ને સુઈ જા. સુઈ જા, સુઈ જા, આરામથી સુઈ જા. હલવાનું નહીં. હા, અને 2 બચ્ચા આજુબાજુ બેસી જાઓ. अच्छा करो બેવાનું છે. ચલો જલ્દી. પછી રાત પડી જશે. ખાલી બેવાનું છે. ચાલો બસ બેસવાનું બધાનું મસ્ત. જો રડવાનું નહીં. રડવાની થોડી અંદર જતી. 2 બચ્ચા આવી જાઓ. ભાઈ મમ્મી. ચાલો આપણા 4 વિદ્વાન ક્યાં ગયા? 3 પેલા વિદ્વાન ને 1 બુદ્ધિમાન ક્યાં ગયા? તમે 2. આ 3 ભાઈ અને આ ચોથો બુદ્ધિમાન. 4 થઈ ગયા. અને હું 5 વિવેક. આ હરણી અને આ થઈ ગયું. તમે બધા ઝાડ છો, છૂટા છવાયા જંગલના ઝાડ. આમ કરીને ઊભા થઈ જાઓ. બધા આમ બાકા ચૂકા ઉભા.
જંગલમાં બધા સીધા ને આમ વાંકા થોડા નાના છોડ પણ મળી જાવ. હા થોડા નાના બની જાઓ છૂટા છૂટા ઉપર છૂટા કોઈ નહીં. જો હવે હું જેમ વાર્તા બોલીશ ને પાછી આપણે જે બોલ્યા હતા ને એ તમારે 3 જણાએ હું બોલીશ 3 જણા અંદર અંદર વાતો કરશે. હા તો અહીંયા આવી જા. હા હરણીના બચ્ચા એ બધા હરણી રડવા હસવાની એમ ખાલી પડી રહેવા સેજ બી હલવાનું નથી. અને તાજો અત્યારથી રડવાનું ચાલુ કર્યું. આ જીવે છે. જો આપણે બરાબર વાર્તા શરૂ થાય પછી હસવાનું નહીં. આ તમારી મમ્મી છે વાર્તામાં તમારી મમ્મી છે એ છે નહીં મરી ગયેલી છે એટલે તમારે ખાલી એમ ચૂપચાપ આમ કરવાનું આમ આમ કરો આવું કરો આવું કરો આવું કરવાનું. ચલો. હા હા સરસ. તું પણ હસવાનું નહીં બસ હવે બરાબર. આ બધા છે ને આમ વાંકા ચૂકાવો બરો વાંકા ચૂકાવો વાંકા ચૂકાવો વાંકા ચૂકાવો. આપણે કઈ ગયા આપણે પેલા ભણેલા ગણેલામાં બધા ક્યાં ગયા? હા શાસ્ત્રોના પારંગત આ 3 આ ચોથો હસીસ ના. હા આ બહુ બોલતો હતો. તું સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે બરાબર યાદ રાખજે. ચલો હવે વાર્તા શરૂ કરી છે. તમે અંદર જે વાતો કરો તમારે એવું બોલું ને કે હવે આ 3 ભાઈઓએ વાર્તા બોલતા એમને હવે ધન કમાવા માટે પૂર્વ દિશા તરફ ધન કમાવા માટે પરદેશ જવા નીકળ્યા છે એટલે તમારે આપણે જો હું બોલે જઈશ આપણે જવાનું. ચલો હવે આપણે ધન કમાવું છે ને તો જવું પડશે પરદેશ. તો ચાલો પરદેશ જઈએ. ચાલો. અરે અરે તું બોલ કે આપણો એક ભાઈ તો ભણેલો નથી તો કે એને ઘરે મોકલી દો. ત્રીજો હશે એક ભાઈ આવા ત્રીજો અલ્લાહ તું થઈ ગયા. હા તું બોલ એને લઈને જવાનું સાથે ઘરે ના મુકાય. ના મુકાય ને કેમ ના મુકાય? આપણો ભાઈ છે બરાબર સાથે રમીને મોટા થયા તો એને મૂકીને થોડું જવાય. ના જવાય ને તો ચાલો સાથે જઈશું. કેમ ના જવાય? કે આપણી પાસે કંઈક સારું જ્ઞાન હોય તો આપણે એકલાય જે કરવાનું બધાય સાથે રહીને કરવાનું ને. કંઈ સારું કામ કરવું હોય તો મળીને કરવાનું. તો ચાલો બધા હવે જંગલમાં જઈએ. આગળ ચાલીશું ને ભાઈને લઈને જઈશું ને અને જે કમાઈશું એ બધું ભલે એને નહીં આપીએ પણ સાથે લઈને જઈશું બરાબર. ચાલો હવે અરે અરે ઓલો વાઘ મરેલો પડ્યો છે. આવી રીતે આ કેવો દોડ હસવાનું નહીં આમ કરવાનું પછી હે ને સમજી જશે. ચલો તમે બરો બુદ્ધિ અરે 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 આ વાઘ છે એને જીવતો કરીશું. તું અંદર લોહી પૂર લોહી હાડકા આ બધું પૂરી દીધું. અલા તો વાહ આ તો સિંહ બની ગયો. તારે જીવ પૂરવાનો છે? જીવ પૂરવો છે? પૂર ઓમ નામ નેમ નામ નામ. અરે 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 ના પાડ દે ના પૂરાય. જીવ તો થશે તો ખાઈ જશે. બોલ બોલ કેમ કે પૂરીએ તો જીવ પૂરીએ તો સિંહ આપણને કહી દે ને. સિંહનામાં આ સિંહમાં જીવ ના પૂરી છે હું કેમ મરી જીવ તો થશે તો ખાઈ જશે. તું કે ના ખાય હું તો પૂરી સજ. અરે 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 તમે લડશો નહીં તમે બંને જણા બોલો. હવે છે ને તમે બંને જણા કહો હું તો પૂરી સજ એને જીવતો કરીશ. તાર કહેવાનું ના કરાય. તું બોલ જીવતો કરીશ. ના કરાય. બોલ બોલે જા હસવા નહીં. હું જીવતો કરીશ બોલ. ના કરાય. આપણને ખાઈ જશે. ખાઈ જશે. હવે છે ને તમે લડે જ જાઓ. 2 મિનિટમાં વિવેક આવશે. 2 મિનિટ આપો તમે ત્યાં સુધી લડે જ જાઓ. સમજાય લડાવ તમારે કેવું હું મારા વિદ્યાનો ઉપયોગ કરીશ. અરે મૂર્ખ તને ક્યાં ખબર પડે છે? હું મારા વિદ્યાનો ઉપયોગ કરીશ અને સિંહને જીવતો કરીશ એવી રીતે બોલ. અરે મૂર્ખ બોલ. તને ક્યાં ખબર પડે છે? હું તો આ સિંહને જીવતો કરીને જ રહીશ. ચાલુ રાખજો હમણાં આવશે વિવેક.
તમે બોલતા જાઓ. બોલો બોલો, વિવેક આવશે. બોલ કિસ્તા, હું તો કરીશ. નહીં કરવાનું. તો કરીશ. નહીં કરવાનું. તો કરીશ. ના કરાય. કેરો ખાઈ જશે એવું બોલ. તમે ખાઈ હશે. ના હું તો કરીશ. ના કરીશ. હું તો કરીશ. ના કરીશ. હું તો કરીશ. હું તો કરીશ. હું તો કરીને જ જીવતો રહીશ. ના કરીશ. હું તો કરીશ. રોહિત બોલો. આમ હાથતા એક્શન તો કર. તો કરીશ. આમ કરીને હું તો કરીશ. અરે મૂર્ખો, ક્યારના શું કરી રહ્યા છો? આવું લડાઈ અંદર બે ભાઈઓ લડાઈ. અરે બુદ્ધિવાન ભાઈઓ, તમે આ બે ભાઈઓને શાંત નથી કરી શકતા, સારી શીખામણ નથી આપી શકતા. હું જોઉં છું તમને ક્યારના લડો છો. આ ભાઈ છે બુદ્ધિમાન, બુદ્ધિમાનને કે છે હું જીવ પૂરીને જ રહીશ, જીવ તો કરીશ. અને આ ભાઈ કે છે કે જીવ તો ના કરાય, આ મારીને ખાઈ જશે. મારે આવું પડ્યું. આ વિવેક ક્યાંથી આવ્યો? બહારથી અચાનક આવ્યો. અત્યાર સુધી વિવેક હતો? તો જુઓ, મારું નામ વિવેક છે, તમારો પાંચમો ભાઈ. હવે હું તમને સમજાવું કે તમારામાં જ્ઞાન છે પણ આને જીવતો ના કરાય, એ સાચુકલો મારી નાખે. અને બુદ્ધિ, તારી વાત સાચી છે પણ જ્ઞાનનો ઉપયોગ કરવો બી જરૂરી છે. ખાલી ભણીને ઘરમાં ના બેસી રહેવાય, બરાબર? તો હવે જુઓ, આપણે એક કામ કરીએ, આને આ જે છે એમ જ રહેવા દો, એને આપણે જીવતો કરવો નથી. તમારે તમારી બુદ્ધિનો, તમારા જ્ઞાનનો ઉપયોગ કરવો છે ને, તો આપણે આગળ જંગલમાં ચાલીશું અને જ્યાં આગળ તમને કોઈ મળે મરેલું પ્રાણી, એના ઉપર ઉપયોગ કરજો, બરાબર ને? બુદ્ધિ બચવું પડે ને કે આપણો જીવ જોખમમાં મૂકી આ સિંહને જીવતો કરાય ના કરાય. એ સિંહને જેવો જેવો સુઈ જવા દો. ચાલો હવે આપણે આગળ જંગલમાં જઈએ. આ તમારા લીધે મારે આવવું પડ્યું. આવું અભિમાન કરે છે તમારા જ્ઞાનનું અને બુદ્ધિ. તારે પણ થોડું શીખવું જોઈએ ને. ચલો જંગલમાં બધા પ્રાણીઓ બોલે ને, શું બોલે? અરે બાપરે, ચલો પાછળ આપણે તો બચી ગયા. આ જંગલમાં તો કેવા મોટા મોટા પ્રાણીઓ હતા. અરે બાપરે, અરે અરે અરે, આ જોવો તો ખરા, આ શું છે? આ કોણ મરેલું પડ્યું છે? કોણ છે? હરણી છે. અરે આવો, બેસી જાઓ. સદબુદ્ધિ, આ કોણ છે? હરણી છે ને? અને બોલો ભાઈઓ, તમારી પાસે વિદ્યાનું અને શાસ્ત્રોનું જ્ઞાન છે ને? તો અરે અરે અરે, જુઓ તો ખરા, આ ચાર બચ્ચા બિચારી માં વગર રડે છે. તો આપણે એવું કરીએ ને, આપણે જીવતી કરી દઈએ. જો આને જીવતી કરીશું ને તો એમને એમની માં મળી જશે. તો ચાલો ભાઈઓ, અને જુઓ, જીવતી થશે તો આપણને હરણી મારી નહીં નાખે. અને તમારા જ્ઞાનનો ઉપયોગ તમે અહીંયા કરો, એને જીવનદાન મળશે અને અમને માં મળશે. ચાલો તમારા મંત્રોથી હરણીને જીવિત કરો. બોલો મંત્રો. બોલો ઈમ સીમ મામ ગામ. અરે હરણી તો જીવતી થઈ ગઈ.
દેખો ભાઈઓ, આપણે આપણા બુદ્ધિ અને જ્ઞાનનો સદુપયોગ કર્યો તો આપણે બચી ગયા અને આ હરણીને જીવનદાન મળ્યું અને એના બચ્ચાઓને એમની માં મળી ગઈ. તો જ્ઞાનનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરો. એકલું જ્ઞાન બી ના ચાલે, એકલી બુદ્ધિ પણ ના ચાલે. બે સાથે હોય તો વિવેકપૂર્વક પોતાના વિવેકથી કઈ બુદ્ધિ કઈ જ્ઞાન ક્યાં કરવું એનું પરિણામ આટલું સરસ આવે. યોગ્ય જગ્યાએ વાપર્યું તો કેવું બચી ગયા, ઘણી બી જીવિત થઈ ગઈ, કેટલી બધું સરસ થયું. ચાલો ભાઈઓ, હવે આપણે આગળ ધન કમાવા માટે ચાલીએ. બુદ્ધિ બી ઝઘડે અને પેલા જ્ઞાની 3 ભાઈઓ બી ઝઘડે. કેમ ઝઘડતા હતા? એમાં એ લોકોમાં વિવેકની ખામી હતી. જો બુદ્ધિ અને વિદ્યામાં વિવેક નામનો ભાઈ હોય તો કેટલું સરસ કામ થયું. બરાબર? એટલે આ બંનેની સાથે વિવેક તો જરૂરી છે ને. વિદ્યા વિનયથી શોભે. વિદ્યાનો કોઈએ શું કહેવાય અભિમાન ના કરવું જોઈએ. વિદ્યાનું અભિમાન કરવું જોઈએ નહીં. અભિમાન કરીને જો પેલા બુદ્ધિનું બધું ના માન્યું હોત તો શીખાઈ ગયો હોત. એટલે બધું સમતોલ હોવું જોઈએ. બધું જ યોગ્ય જગ્યાએ આપણી બુદ્ધિ, આવડત અને ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ બધું સમજીને કરવું પડે. પેલા અર્જુને માછલી લીધી હતી ને, યાદ છે ને? હવે એને ધનુષ બાણનું નહોતું જ્ઞાન, બરાબર? હવે એને આંખ ફોડવાનું કીધું ને બીજું ફોડી દે તો શું થાય? પણ એના જે જ્ઞાન હતું એની સાથે એના બુદ્ધિથી કામ લીધું, વિવેક. તો હરણી ક્યાં ગઈ? હરણી બચ્ચા મળી ગયા ને? બચ્ચા ક્યાં ગયા? હા, મળી ગઈ ને? તો કેટલા ખુશ થઈ ગયા. વાહ ભાઈ. મેડમ માટે બધા એક વખત મજા આવી તો બધાને? કેવી લાગી વાર્તા? સરસ ને? આપણને સમજ્યા તમે બધા? જંગલ નાનું પડ્યું તો મોટું જંગલ નાનું પડ્યું. કશું કેવું છે? કોઈને કઈ કેવું છે? કશું કેવું છે? તમને વાર્તા કેવી લાગી? ગમ્યું? કેવી મજા આવી? તો આપણે બધા, તમે જે વાર્તા સાંભળી ને, તો તમને બધાને વાર્તા કેવી લાગી એના માટે હું તમને એક કાગળ અને પેન આપું છું. તો બધા એમાં તમે જે સમજ્યા હોય, જે તમને સારું લાગ્યું હોય એ બધા નોટ એટલે કાગળ અને પેનથી બધા લખજો. બરાબર? पेन भी बे ડોક્ટર એ તો મને ના કહ્યું. હે? કોઈ બોલી નહીં કશું. શું કરીશ તું એનું? તું લખીશ? મેં લખીશ. થેન્ક યુ. આ શું છે? હેરસ્ટાઈલ કરી મસ્ત છે. બેસ કરંટ 25 છે.
હા ઝઘડા ખોટવાઈ ગયા હતા કેવા રડતા હતા બધા ખોટા ખોટા અંદર તો હસતા હતા બધા એમ